શાંતિ. 21/2/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે બાપની પાસે આવ્યા છો પોતાની સૂતેલી તકદીરને જગાડવા. તકદીરને જગાડવી એટલે કે વિશ્વના માલિક બનવું. પ્રશ્ન છે, કઈ ખોરાક તમને બાળકોને બાપ સમાન બુદ્ધિવાન બનાવી દે છે? ઉત્તર છે, આ ભણવાનું છે તમારા બાળકોના બુદ્ધિનું ખોરાક. જે રોજ ભણવાનું ભણે છે અર્થાત આ ખોરાકને લે છે એમની બુદ્ધિ પારસ બની જાય છે. પારસનાથ બાપ જે બુદ્ધિવાનોની બુદ્ધિ છે તે તમને આપ સમાન પારસ બુદ્ધિ બનાવે છે. ગીત છે, તકદીર જગાકર આઈ હું, મેં એક નઈ દુનિયા બસાકર લાઈ હું. ઓમ શાંતિ. ગીતની લાઈન સાંભળીને પણ મીઠા મીઠા બાળકોના રૂવાડા ઊભા થઈ જવા જોઈએ. છે તો કોમન ગીત, પરંતુ આનો સાર બીજા કોઈ નથી જાણતા. બાપ જ આવીને ગીત, શાસ્ત્ર વગેરેનો અર્થ સમજાવે છે. મીઠા મીઠા બાળકો આ પણ જાણે છે કે કળિયુગમાં બધાની તકદીર સૂતેલી છે, સતયુગમાં બધાની તકદીર જાગેલી છે. સૂતેલી તકદીરને જગાડવા વાળા અને શ્રીમત આપવા વાળા અથવા તદબીર એટલે કે પુરુષાર્થ કરાવવા વાળા એક જ બાપ છે. તે બેસી બાળકોની તકદીરને જગાડે છે. જેમ બાળકો પેદા થાય છે અને તકદીર જાગી જાય છે. બાળક જન્મ્યું અને એને આ ખબર પડી જાય છે કે અમે વારીસ છીએ. હુબહુ આ પછી બેહદની વાત છે. બાળકો જાણે છે કલ્પ કલ્પ અમારી તકદીર જાગે છે પછી સૂઈ જાય છે. પાવન બને છે તો તકદીર જાગે છે. પાવન ગ્રહસ્થ આશ્રમ કહેવામાં આવે છે. આશ્રમ અક્ષર પવિત્ર હોય છે. પવિત્ર ગ્રહસ્થ આશ્રમ, એના વિરોધમાં પછી છે અપવિત્ર પતિત ગ્રહસ્થ ધર્મ. આશ્રમની કહેશું, ગ્રહસ્થ ધર્મ તો બધાનો છે જ, જાનવરોમાં પણ છે. બાળકો તો બધા પેદા કરે જ છે. જાનવરોને પણ કહીશું ગ્રહસ્થ ધર્મમાં છે. હવે બાળકો જાણે છે અમે સ્વર્ગમાં પવિત્ર ગ્રહસ્થ આશ્રમમાં હતા, દેવી દેવતા હતા. એમની મહિમા પણ ગાય છે. સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી. તમે પોતે પણ ગાતા હતા. અત્યારે સમજો છો અમે મનુષ્યથી દેવતા ફરીથી બની રહ્યા છીએ. ગાયન પણ છે મનુષ્યથી દેવતા, મનુષ્ય સે દેવતા કિએ કરત ન લાગી વાર. બ્રહ્મા, વિષ્ણુ, શંકરને પણ દેવતા કહે છે. બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ, શંકર દેવતાય નમઃ. પછી કહે છે શિવ પરમાત્માય નમઃ. અત્યારે એનો અર્થ પણ તમે જાણો છો. એ તો અંધશ્રદ્ધાથી માત્ર કહી દે છે. હવે શંકર દેવતાય નમઃ કહેશે. શિવના માટે કહે છે શિવ પરમાત્માય નમઃ. તો ફર્ક થયો ને. તે દેવતા થઈ ગયા અને તે પરમાત્મા થઈ ગયા. શિવ અને શંકરને એક કહી નથી શકતા. તમે જાણો છો અમે બરોબર પથ્થર બુદ્ધિ હતા, અત્યારે પારસ બુદ્ધિ બની રહ્યા છીએ. દેવતાઓને તો પથ્થર બુદ્ધિ નહીં કહીશું. પછી ડ્રામા અનુસાર રાવણ રાજ્યમાં સીડી ઉતરવાની છે. પારસ બુદ્ધિથી પથ્થર બુદ્ધિ બનવાનું છે. સૌથી બુદ્ધિવાન તો એક જ બાપ છે. અત્યારે તમારી બુદ્ધિમાં દમ નથી રહ્યો, કોઈ તાકાત નથી રહી. બાપ એમને બેસી પારસ બુદ્ધિ બનાવે છે. તમે અહીંયા આવ્યા છો
પારસ બુદ્ધિ બનવા. પારસનાથના પણ મંદિર છે, ત્યાં મેળા લાગે છે, પરંતુ આ કોઈને પણ ખબર નથી કે પારસનાથ કોણ છે. વાસ્તવમાં પારસ બનાવવા વાળા તો બાપ જ છે. તે છે બુદ્ધિવાનોની બુદ્ધિ. આ જ્ઞાન છે તમારા બાળકોની બુદ્ધિના માટે ખોરાક. આનાથી બુદ્ધિ કેટલી પલટાઈ છે, બદલાઈ છે. આ દુનિયા છે કાંટાઓનું જંગલ. કેટલા એકબીજાને દુઃખ આપે છે. અત્યારે છે જ તમો પ્રધાન રવ રવ નર્ક. ગરુડ પુરાણમાં તો ખૂબ રોચક વાતો લખી દીધી છે. અત્યારે તમારા બાળકોની બુદ્ધિને ખોરાક મળી રહ્યો છે. બેહદના બાપ ખોરાક આપી રહ્યા છે. આ છે ભણતર. આને જ્ઞાન અમૃત પણ કહી દે છે. કોઈ જળ વગેરે છે નહીં. આજકાલ બધી વસ્તુઓને અમૃત કહી દે છે. ગંગા જળને પણ અમૃત કહે છે. દેવતાઓના પગ ધોઈને પાણી રાખે છે, એને પણ અમૃત કહી દે છે. અત્યારે આ પણ બુદ્ધિથી સમજવાની વાત છે ને. આ અંજલિ અમૃત છે કે પતિત પાવન ગંગાનું જળ અમૃત છે? અંજલિ જે આપે છે તે એવું નથી કહેતા કે આ પતિતોને પાવન બનાવવા વાળા છે. ગંગા જળના માટે કહે છે પતિત પાવની છે. કહે પણ છે મનુષ્ય મરે તો ગંગા જળ મુખમાં હોય. બતાવે છે અર્જુને બાણ માર્યું, પછી અમૃત જળ પીવડાવ્યું ભીષ્મ પિતામહને. એ બાણ માર્યું અને જમીનથી એ જળ નીકળ્યું અને એમને પીવડાવ્યું. તમને બાળકોને કોઈ બાણ વગેરે બાળકોએ કોઈ બાણ વગેરે નથી ચલાવ્યા. એક ગામ છે જ્યાં બાણોથી લડે છે. ત્યાંના રાજાને ઈશ્વરનો અવતાર કહે છે. હવે ઈશ્વરનો અવતાર તો કોઈ હોઈ નથી શકતું. વાસ્તવમાં સાચા સાચા સદગુરુ તો એક જ છે, જે સર્વના સદગતિ દાતા છે, જે બધી આત્માઓને સાથે લઈ જાય છે. બાપના સિવાય પાછા કોઈ પણ લઈ જઈ નથી શકતા. બ્રહ્મમાં લીન થઈ જવાની પણ વાત નથી. આ નાટક બનેલો છે. સૃષ્ટિનું ચક્ર અનાદિ ફરતું જ રહે છે. વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી કેવી રીતે રિપીટ થાય છે આ અત્યારે તમે જાણો છો, બીજું કોઈ નથી જાણતું. મનુષ્ય એટલે આત્માઓ પોતાના બાપ રચયિતાને પણ નથી જાણતા, જેને યાદ પણ કરે છે. ઓ ગોડ ફાધર. હદના બાપને ક્યારેય ગોડ ફાધર નહીં કહેશે. ગોડ ફાધર અક્ષર ખૂબ રિસ્પેક્ટથી કહે છે. એના માટે જ ગાય છે પતિત પાવન દુઃખ હરતા સુખ કરતા. એક તરફ કહે છે તે દુઃખ હરતા સુખ કરતા છે, અને જ્યારે કોઈ દુઃખ થાય છે કે બાળક વગેરે મરી જાય છે તો કહી દેશે ઈશ્વર જ દુઃખ અને સુખ આપે છે. ઈશ્વરે અમારું બાળક લઈ લીધું. આ શું કર્યું? હવે મહિમા એક ગાય છે અને પછી કઈ થાય છે તો ઈશ્વરને ગાળો આપે છે. કહે પણ છે ઈશ્વરે બાળક આપ્યું છે. પછી જો એને પાછું લઈ લીધું તો તમે રો કેમ છો? રડો કેમ છો? ઈશ્વરની પાસે ગયા ને. સતયુગમાં ક્યારેય કોઈ રોતું નથી. બાપ સમજાવે છે રોવાની તો કોઈ દરકાર જ નથી. આત્માએ પોતાના હિસાબ કિતાબ પ્રમાણે જઈને બીજો પાઠ ભજવવાનો છે. જ્ઞાન ન હોવાના કારણે મનુષ્ય કેટલા રડે છે, જેમ કે પાગલ થઈ જાય છે. અહીંયા તો બાપ સમજાવે છે અમ્મા મરે તો બી હલવા ખાના, બીબી મરે તો બી હલવા ખાના. અહીંયા કોઈ પણ મરે તો રડવાનું નથી, નષ્ટો મોહા થવાનું છે. અમારા તો એક જ બેહદના બાપ, બીજું ન કોઈ.
એવી અવસ્થા બાળકોની હોવી જોઈએ. મોહજીત રાજાની કથા પણ સાંભળી છે ને? આજે બધી દંત કથાઓ સતયુગમાં ક્યારેય દુઃખની વાત નથી હોતી, ન ક્યારેય અકાળે મૃત્યુ થાય છે. તમે બાળકો જાણો છો, અમે અત્યારે કાળ ઉપર વિજય મેળવીએ છીએ. બાપને મહાકાળ પણ કહે છે. કાળોના કાળ તમને કાળ ઉપર વિજય પહેરાવે છે. અર્થાત કાળ ક્યારેય ખાતો નથી. કાળ આત્માને તો નથી ખાઈ શકતો. આત્મા એક શરીર છોડી બીજું લે છે, એને કહે છે કાળ ખાઈ ગયો. બાકી કાળ કોઈ વસ્તુ નથી. મનુષ્ય મયમાં ગાતા રહે છે, સમજતા કંઈ પણ નથી. ગાય છે અચતમ કેશવમ, હે નાથ નારાયણમ. અર્થ કંઈ પણ નથી સમજતા. બિલકુલ જ મનુષ્ય સમજથી બહાર થઈ ગયા છે. બાપ સમજાવે છે આ 5 વિકાર તમારી બુદ્ધિને કેટલી ખરાબ કરી દે છે. કેટલા મનુષ્ય બદ્રીનાથ વગેરે પર જાય છે. આજે 2 લાખ ગયા, 4 લાખ ગયા. મોટા મોટા ઓફિસર્સ પણ જાય છે તીર્થ કરવા. તમે તો જાતા નથી. તો તે કહેશે આ બીકે તો નાસ્તિક છે, કારણ કે ભક્તિ નથી કરતા. તમે પછી કહો છો જે ભગવાનને નથી જાણતા તે નાસ્તિક છે. બાપને તો કોઈ નથી જાણતા, એટલે આમને ઓર્ફનની દુનિયા કહેવામાં આવે છે. આ દુનિયા અનાથોની દુનિયા છે, જે પોતાના બાપને જાણતા નથી. કેટલા આપસમાં લડતા ઝઘડતા રહે છે. આ આખી દુનિયા બાબાનું ઘર છે ને. બાપ આખી દુનિયાના બાળકોને પતિતથી પાવન બનાવવા આવે છે. અડધો કલ્પ બરોબર પાવન દુનિયા હતી ને. ગાય પણ છે રામ રાજા રામ પ્રજા રામ સાહુકાર હે, જીએ નગરી બસે દાતા, ધર્મ કા ઉપકાર હે. ત્યાં પછી અધર્મની વાત કેવી રીતે હોઈ શકે? કહે પણ છે ત્યાં વાઘ અને બકરી એક સાથે જળ પીતા હતા, પાણી પીતા હતા. પછી ત્યાં રાવણ વગેરે ક્યાંથી આવ્યા? સમજતા નથી. 12 વાળા તો એવી વાતો સાંભળીને હસે છે. તમે બાળકો જાણો છો, અત્યારે જ્ઞાનના સાગર બાપ આવીને અમને જ્ઞાન આપે છે. આ પતિત દુનિયા છે ને. હવે પ્રેરણાથી પતિતોને પાવન બનાવશે શું? બોલાવે છે હે પતિત પાવન આવો, આવીને અમને પાવન બનાવો. તો જરૂર ભારતમાં જ આવ્યા હતા. અત્યારે પણ કહે છે હું જ્ઞાનનો સાગર આવ્યો છું. તમે બાળકો જાણો છો, શિવ બાબામાં જ બધું જ્ઞાન છે. તે બાપ બેસી બાળકોને આ બધી વાતો સમજાવે છે. શાસ્ત્રોમાં બધી છે દંત કથાઓ. નામ રાખી દીધું છે વ્યાસ ભગવાને શાસ્ત્ર બનાવ્યા. હવે તે વ્યાસ હતા ભક્તિ માર્ગના. આ છે વ્યાસ દેવ. એમના બાળકો તમે સુખદેવ છો. હવે તમે સુખના દેવતા બનો છો. સુખનો વારસો લઈ રહ્યા છો વ્યાસથી, શિવાચાર્યથી. વ્યાસના બાળકો તમે છો. પરંતુ મનુષ્ય મૂંઝાઈ ન જાય એટલા માટે કહેવામાં આવે છે શિવના બાળકો. એમનું અસલ નામ છે જ શિવ. તો હવે બાપ કહે છે કોઈ પણ દેહધારીને નહીં જુઓ, જ્યારે કે શિવ બાબા સામે બેઠા છે. આત્માને જાણવામાં આવે છે, પરમાત્માને પણ જાણવામાં આવે છે.
તે પરમ પિતા પરમાત્મા શિવ તે જ આવીને પતિતથી પાવન બનવાનો રસ્તો બતાવે છે. કહે છે, હું તમને તમારી આત્માઓનો બાપ છું. આત્માને રિયલાઇઝ કરવામાં આવે છે, જોવામાં નથી આવતી. બાપ પૂછે છે, હવે તમે પોતાની આત્માને રિયલાઇઝ કરી, મહેસૂસ કરી? આટલી નાનકડી આત્મામાં અવિનાશી પાઠ નોંધાયેલો છે, જેમ એક રેકોર્ડ છે. તમે જાણો છો, અમે આત્મા જ શરીર ધારણ કરીએ છીએ. પહેલા તમે દેહ અભિમાની હતા, અત્યારે દેહી અભિમાની છો. તમે જાણો છો, અમારી આત્મા 84 જન્મ લે છે. આનો એન્ડ નથી થતો, એનો અંત નથી થતો. કોઈ પૂછે છે, આ ડ્રામા ક્યારથી શરૂ થયો? પરંતુ આ તો અનાદિ છે, ક્યારેય વિનાશ નથી થતો. આને કહેવામાં આવે છે બન્યો બનેલો અવિનાશી વર્લ્ડ ડ્રામા. તો બાપ બેસી બાળકોને સમજાવે છે. જેવી રીતે અનપઢ બાળકોને ભણાવવામાં આવે છે, આત્મા જ શરીરમાં રહે છે. આ છે પથ્થર બુદ્ધિના માટે ભોજન. બુદ્ધિને સમજ મળે છે. તમારા બાળકોના માટે બાબાએ ચિત્ર બનાવડાવ્યા છે, ખૂબ સહજ છે. આ છે ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, શંકર. હવે બ્રહ્માને પણ ત્રિમૂર્તિ કેમ કહે છે? દેવ, દેવ, મહાદેવ એકબીજાના ઉપર રાખે છે. અર્થ કંઈ પણ નથી સમજતા. અત્યારે બ્રહ્મા દેવતા કેવી રીતે હોઈ શકે? પ્રજાપિતા બ્રહ્મા તો અહીંયા હોવા જોઈએ. આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી. બાપ કહે છે, હું આ શરીરમાં પ્રવેશ કરી આમના દ્વારા તમને સમજાવું છું. આમને પોતાના બનાવું છું. આમના ઘણા જન્મોના અંતમાં આવું છું. આ પણ 5 વિકારોનો સંન્યાસ કરે છે. સંન્યાસ કરવા વાળાને યોગી, ઋષિ કહેવામાં આવે છે. અત્યારે તમે રાજ ઋષિ બનો છો. 5 વિકારોનો સંન્યાસ તમે કર્યો છે, તો નામ બદલાય છે. તમે તો રાજયોગી બનો છો. તમે પ્રતિજ્ઞા કરો છો. તે સંન્યાસી લોકો તો ઘરબાર છોડીને ચાલી જાય છે. અહીંયા તો સ્ત્રી અને પુરુષ ભેગા રહે છે. પ્રતિજ્ઞા કરે છે, અમે વિકારમાં ક્યારેય નહીં જઈશું. મૂળ વાત છે જ વિકારની. તમે બાળકો જાણો છો, શ્રી બાબા રચયિતા છે. તે નવી રચના રચે છે. તે બીજરૂપ સતચિત આનંદના સાગર, જ્ઞાનના સાગર છે. સ્થાપના, વિનાશ, પાલના કેવી રીતે કરે છે? આ બાપ જાણે છે, મનુષ્ય નથી જાણતા. ફટથી કહી દેશે, તમે બીકે તો દુનિયાનો વિનાશ કરશો. અચ્છા, તમારા મુખમાં ગુલાબ. બાબા કહે છે, દુનિયાવાળા એવું કહે છે, તો આપણે તો કહીશું તમારા મુખમાં ગુલાબ. કહે છે, આ તો વિનાશના માટે નિમિત્ત બનેલી છે. ન શાસ્ત્રોને, ન ભક્તિને, ન ગુરુઓને માને છે, માત્ર પોતાના દાદાને માને છે. પરંતુ બાપ તો ખુદ કહે છે, આ પતિત શરીર છે, મેં આમાં પ્રવેશ કર્યો છે. પતિત દુનિયામાં તો કોઈ પાવન હોતું નથી. મનુષ્ય તો જે સાંભળેલી વાતો સાંભળે છે, કોઈ બોલેલી વાતો, સંભળાવેલી વાતો સાંભળે છે, તે બોલી દે છે. એવી સાંભળેલી વાતો, બીજા પાસેથી સાંભળેલી વાતોથી તો ભારત દુર્ગતિને પામેલું છે. ત્યારે બાપ આવીને સાચું સંભળાવી બધાની સદગતિ કરે છે. અચ્છા, મીઠા મીઠા શીખેલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને
નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બાપથી સુખનો વારસો લઈ સુખના દેવતા બનવાનું છે. બધાને સુખ આપવાનું છે. રાજ ઋષિ બનવાના માટે સર્વ વિકારોનો સંન્યાસ કરવાનો છે. બીજું, ભણવાનું જ સાચો ખોરાક છે. સદગતિના માટે સાંભળેલી બોલેલી એ બધી વાતોને છોડીને શ્રીમત પર ચાલવાનું છે. એક બાપથી જ સાંભળવાનું છે. મોહજીત બનવાનું છે. આજનું વરદાન. પોતાના અસલી સંસ્કારોને ઇમર્જ કરી સદા હર્ષિત રહેવા વાળા જ્ઞાન સ્વરૂપ ભવ. જે બાળકો જ્ઞાનનું સિમરણ કરી એના સ્વરૂપ બને છે તે સદા હર્ષિત રહે છે. સદા હર્ષિત રહેવું આ બ્રાહ્મણ જીવનનો અસલી સંસ્કાર છે. દિવ્ય ગુણ પોતાની વસ્તુ છે, અવગુણ માયાની વસ્તુ છે, જે સંગ દોષથી આવી ગયા છે. અત્યારે બાબા કહે છે અવગુણ એ સંગ દોષથી આવ્યા છે. એ રાવણની વસ્તુ છે, માયાની વસ્તુ છે, અને દિવ્ય ગુણ પોતાની વસ્તુ છે. હવે જે અવગુણ આવી ગયા સંગ દોષથી એને પીઠ આપી દો, એનાથી મોઢું ફેરવી લો અને પોતાના ઓલમાઇટી ઓથોરિટીની પોઝિશન પર રહો તો સદા હર્ષિત રહેશો. કોઈ પણ આસુરી કે વ્યર્થ સંસ્કાર સામે આવવાની હિંમત પણ નહીં રાખી શકશે. સ્લોગન છે, સંપૂર્ણતાનું લક્ષ્ય સામે રાખો તો સંકલ્પમાં પણ કોઈ આકર્ષણ આકર્ષિત નથી કરી શકતું. અવ્યક્ત ઇશારા, એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. એકતાના માટે એક રૂહાની તાવીજ સદા પોતાની પાસે રાખવાનું, એ રિગાર્ડ આપવાનું જ રિગાર્ડ લેવાનું છે. આ રિગાર્ડનો રેકોર્ડ સફળતાનો અવિનાશી રેકોર્ડ થઈ જશે. મુખ પર એક જ સફળતાનો મંત્ર હોય, પહેલા આપ, પહેલા તમે. આ મહામંત્ર મનથી પાકો રહે. યથાર્થ રૂપથી પહેલા હુંને મટાડીને બીજાને આગળ વધારવા, એ જ પોતાને વધવાનું સમજતા આ મહામંત્રને આગળ વધારતા સફળતાને પામતા રહો. આ મંત્ર અને તાવીજ સદા સાથે રહે તો પ્રત્યક્ષતાનો નગાડો વાગી જશે. ઓમ શાંતિ.